આપણી સાથે જોડાયા છે જિગ્નેશભાઈ ગજ્જર. જિગ્નેશભાઈ ગજ્જર એટલે ઇન્ફિનિટી એકેડમીના ખૂબ મહત્ત્વના સ્તંભ તરીકે ખૂબ અનુભવી, અને આપણે એમની સાથે જાણીએ કે ઇન્ફિનિટી એકેડમીનું એમને શરૂઆત જે કરી એ કેવી રીતે કરી, શા માટે કરી, એમાં કેવી આગળની એમને તકલીફો પડી, કેટલું સફળ થયા, એ ઘણી બધી વાતો એમની સાથે જાણીએ. જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે પોડકાસ્ટ વિથ ગોધરાની અંદર. અને હું પહેલાં તો જાણવા માંગીશ કે ઇન્ફિનિટી એકેડમી જે તમે સ્ટાર્ટ કરી, બધા મિત્રોએ ભેગા થઈને કરી, તો એની પાછળનો કોર આઈડિયા શું હતો, એની પાછળનું મૂળ ઇન્ટેન્સ શું હતો? ઇન્ફિનિટી સ્ટાર્ટ કરવા માટેનો કોર આઈડિયા જે છે કે જિગ્નેશ સર વર્ષોથી બાળકો માટે જ કામ કરતા હતા, અને હજી વધુ સારું શિક્ષણ આપવું હતું, એમને સારી પ્રેક્ટિસ આપવી હતી, સારું શિક્ષણ આપવું હતું. એ ધ્યાનમાં રાખીને જ અમે આ ઇન્ફિનિટીનું નિર્માણ કર્યું, જેમાં અમારા ડૉક્ટર મનીષાબેન, રવિન્દ્ર સર એમનો ખૂબ સારો સપોર્ટિવ રહ્યો, કારણ કે એમના વિચારો અમારા વિચારોને મળતા આવતા હતા. અને બસ આ વિચારો ફક્ત બાળકોને ધ્યાનમાં રાખીને હતા. તેથી અમે એક ઇન્ફિનિટીનું એક નિર્માણ કરવામાં અમારો આ કોર રીઝન અમારા હતું. અચ્છા, બાળકોની એવી કઈ કઈ વસ્તુ હતી જે તમને એવું લાગતું કે અન્ય સંસ્થાઓ કરી રહી છે પણ એમાં હજુ તમે વધારે સારું કરી શકો, એવી કઈ વસ્તુ એવી લાગતી જેના લીધે તમે ઇન્ફિનિટીમાં ફોકસ કર્યું? ડિફરન્સ એટલે એકચ્યુઅલમાં શું છે, શિક્ષણની પરિભાષા આજની તારીખમાં તદ્દન બદલાઈ ગઈ છે. શિક્ષણ એટલે બાળકનો સર્વાંગી વિકાસ. જે સર્વાંગી વિકાસ થવો જોઈએ એ વિકાસ અમારી દ્રષ્ટિએ નહોતો થતો, અને જેને ધ્યાનમાં રાખીને અમે સૌપ્રથમ તો અમે બાળકોના સાયકોલોજીને અમે સમજવાનો પ્રયત્ન કર્યો, પેરેન્ટ્સના સાયકોલોજીને સમજવાનો પ્રયત્ન કર્યો, અને તેના આધારે અમે એક કન્ક્લુઝન પર આવ્યા. પહેલાં તો બાળકને પેરેન્ટ્સ તરીકેની જે હૂંફ હોય, શિક્ષણની શરૂઆત તો બરાબર છે, પણ બાળકને ટીચર તરફથી જે પોઝિટિવ એટીટ્યૂડ જે મળવો જોઈએ એ બાકી બધા કરતાં ડિફરન્ટ અમારો આવી રહ્યો છે. બીજી વસ્તુ વાત કરીએ તો અમને એવું પણ ઘણા બધા પેરેન્ટ્સે કીધું કે મોર્નિંગ ટાઈમે સ્કૂલ થઈ જાય છે, ઓકે, પછી ઇવનિંગ સેશનમાં ટાઈમે અમારું બાળક મોબાઈલ જ રમે છે, ક્રિકેટ રમી ખાય છે, તો એના કરતાં બેટર છે કે તમે એવી કંઈક અમને વ્યવસ્થા કરી આપો કે જેથી અમારું બાળક એ મોબાઈલ તરફ જે વળી રહ્યું છે એ વળે નહીં અને શિક્ષણ તરફ આગળ વધે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે જે યુનિકનેસ છે, જેવું કેમ કે ગુજરાતની એકમાત્ર સંસ્થા હશે કે જે ફક્ત મેઇન ફેકલ્ટી દ્વારા ઇવનિંગ સેશન ચલાવવામાં આવી રહી છે, કે જેની અંદર બાળકનું રીડિંગ, બાળકના ડાઉટ્સ, બરાબર, અને બાળકના જે પણ નાના મોટા પ્રોબ્લેમ છે એ અમે આ ઇવનિંગ સેશનમાં સોલ્વ કરી રહ્યા છે. મોર્નિંગ સેશનમાં કદાચ સર બધા બાળકો પર ધ્યાન ના આપી શકતા હોય, પણ ઇવનિંગ સેશનમાં સર જે છે એ જ બાળકો ઉપર ફરી એક સારી હૂંફ મળી રહે, સારો સપોર્ટ મળી રહે, એ પ્રયત્ન આ રીતે ઇવનિંગ સેશન અમારો બાકી બધા કરતાં અલગ છે. તમે આટલા વર્ષોથી, તમે લગભગ હું માનું છું ત્યાં સુધી ખાસ સમયથી 22 વર્ષથી અભ્યાસ કરાવી રહ્યા છો, બાળકોને શીખવાડી રહ્યા છો. આજે ઇવનિંગ સેશન સ્ટાર્ટ કર્યા પછી શું ચેન્જ લાગી રહ્યો છે? સરસ ક્વેશ્ચન છે તમારો. ઇવનિંગ સેશન અમે જે સ્ટાર્ટ કર્યું, બરાબર છે, એની અંદર અમને પહેલાં તો શરૂઆતમાં અમુક વ્યક્તિઓ દ્વારા અમને એવું બતાવવામાં આવ્યું કે આ વસ્તુ સફળ ના થાય એમ, પણ અમારે એ વસ્તુને સફળ બનાવવી હતી. પેરેન્ટ્સના જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા હતા, સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ સારું લાવવા માટે અમે શરૂઆતમાં પ્રયત્ન કર્યા. શરૂઆતમાં બાળક 1 કલાક 2 કલાક બેસવા તૈયાર હતો, પણ 3 કલાક બેસવા માટે તૈયાર નહોતો, પણ અમે અમારા પ્રયત્ન ચાલુ રાખ્યા, અને એનું પરિણામ અમને મહિના પછી, 2 મહિના પછી અમને એનું પરિણામ બાળકના દરેક વિષયની અંદર જે ઓછા માર્ક્સ આવતા હતા એની અંદર એમના માર્ક્સ વધતા દેખાયા. એટલે આજની તારીખમાં અમે
ગર્વથી કહી શકીએ કે અમારું જે ફોર્મ્યુલા જે છે ઇવનિંગ સેશન અમે નામ આપ્યું છે એ આજની તારીખમાં સફળ છે અને આવનારા સમયમાં પણ સફળ રહેશે એવી અમને આશા છે. સ્ટુડન્ટ્સ કેવા કેવા પ્રોબ્લેમ્સ હોય છે કે જે ભણતી વખતે, એટલે માની લો કે રેગ્યુલર ભણતરમાં એને સોલ્વ ના થતા હોય? બહુ બધા સ્ટુડન્ટ સાથે ભણતા હોય, સાથે અભ્યાસ કરતા હોય, એટલે ઘણા લોકો સંકોચાય કે ભાઈ મારે પૂછવું ના જોઈએ, પછી કદાચ એ પ્રોબ્લેમ ભૂલી પણ જાય અને એની દૂરોગામી અસર એને એક્ઝામ વખતે થાય. તો આને તમે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરો? એટલે એકચ્યુઅલમાં એવું છે કે પહેલું તો જે અમે કીધું કે બાળકની સાયકોલોજીને સમજો. જે ટીચર બાળકની સાયકોલોજીને સમજી શકે છે એને આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ નથી આવતો, પણ બાળકોની સાયકોલોજીને સમજવામાં નથી આવતી, એના લીધે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળતું નથી. અમારી સંસ્થા જે છે ઇન્ફિનિટી એ બાળકની સાયકોલોજી પર કામ કરે છે. બાળકને અમે એક ટેસ્ટ આપ્યો, કદાચ એના માર્ક્સ ઓછા આવ્યા, અમને લાગ્યું, અમને બાળકોએ પૂછ્યું કે સર આવું ટફ પેપર આવશે એની અંદર, તો હવે એની મેન્ટાલિટી શું થઈ ગઈ છે, બદલાઈ ગઈ છે કે પેપર હાર્ડ આવશે. તો અમે બીજે જ દિવસે ઇઝી પેપર આપીને એને સાયકોલોજીને જે નેગેટિવ થઈ ગઈ હતી એને અમે શું કરી, પોઝિટિવ કરી અને બાળક એ સબ્જેક્ટ પ્રત્યે પોઝિટિવ થયો. એટલે આ રીતે બાળકની સાયકોલોજીને સમજવી પડશે, બાળકને સમજવું પડશે, તો શિક્ષણનું જે લેવલ છે એ બહુ ઇઝી બની જશે એમ, એવું અમારું માનવું છે. વાહ. અને એ ઇન્ફિનિટી સ્ટાર્ટ કર્યું ત્યારથી આ તમારી પોલિસી છે? વાહ. અચ્છા, ચલો સ્ટુડન્ટના પ્રોબ્લેમને તો તમે ધ્યાનમાં રાખ્યા કે પ્રોબ્લેમ્સ સ્વાભાવિક છે કે સ્ટુડન્ટ વધારે અભ્યાસ કરતા હોય અથવા ઓછો અભ્યાસ કરતા હોય. સોશિયલ મીડિયાનો જમાનો છે, ઘણા બધા લોકો સોશિયલ મીડિયામાં એડિક્ટ થઈ જાય. પેરેન્ટ્સ કેવી કેવી પ્રોબ્લેમો લઈને આવતા હોય તમારી સાથે? પેરેન્ટ્સને, દરેક પેરેન્ટ્સ પોતાના જે ડ્રીમ જે પૂરા નથી કરી શક્યા ને એના બાળકમાં જોવા માંગે છે. પણ હું પેરેન્ટ્સને એમ કહીશ કે શું તમારું બાળક એ તમારા ડ્રીમ્સ પૂરા કરવા માટે સક્ષમ છે? પહેલાં તો એ જોવું જોઈએ, બરાબર? અને પછી આપણે બાળક પ્રત્યે આપણે વધારે પડતી એક્સપેક્ટેશન રાખી શકીએ. તમારું બાળક આજે કમ્પેરિઝન્સ જે છે, પેરેન્ટ્સની કમ્પેરિઝન્સ બહુ છે સર. અનું બાળક આટલું લાવ્યું, અનું બાળક આટલું, અમારું બાળક આટલું ઓછું, એ કમ્પેરિઝન્સ ના કરવી જોઈએ, બરાબર? અને એ પણ અમે જોવું છે, મારો પર્સનલ અનુભવ છે કે પેરેન્ટ્સ આજની તારીખમાં પોતાનું સ્ટેટસ બાળકના રિઝલ્ટ દ્વારા મૂકવા માંગે છે કે મારા બાળકને 80% આવ્યા તો મારું સોસાયટીમાં સ્ટેટસ સારું, જો ઓછા આવશે તો એમ કહેશે કે મારું સ્ટેટસ ડાઉન થશે. અચ્છા, તમે આ જ્યારે સ્ટેટસની વાત કરો છો ત્યારે એક વસ્તુ ખાલી મારે સમજવી છે તમારા માધ્યમથી. આ સ્ટેટસ બનાવવાની જે હોડ છે એની અંદર આ સંસ્થાઓએ જે કમ્પેરિઝન ઊભી કરી કે અમારા ક્લાસમાં 10 છોકરાઓ ટોચમાં આવ્યા, સ્વાભાવિક છે 100થી વધારે બાળકો ભણતા હોય, તો સંસ્થાઓએ જે આ પદ્ધતિ બનાવી છે. આપણે જ્યારે ભણતા હતા ત્યારે મને એવું યાદ નથી કે આપણે મહેતા સ્કૂલમાં ભણતા. તમે કઈ સ્કૂલમાં ભણ્યા? મહેતા સ્કૂલમાં ભણ્યા. મહેતા સ્કૂલના કોઈ પણ એવા આપણે ભણતા હતા ત્યારે કોઈ બેનર કે 1 થી 10 આવ્યા પહેલો ફોટો એવું કંઈ હતું એ વખતે? અને આજે જે છે એની અંદર શું ફરક લાગે છે? અને એની સાયકોલોજી, તમે સાયકોલોજીની વાત કરી તો સાયકોલોજીકલ ઇફેક્ટ પોઝિટિવલી નેગેટિવલી શું થતી હોય છે? એટલે એમાં મેં તમને કીધું ને કે આજની તારીખમાં સોશિયલ મીડિયા બહુ મોટો ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. દરેક વ્યક્તિ હું સારો છું અને હું બેસ્ટ છું એ બતાવવા માટે એક સૌથી સારું પ્લેટફોર્મ એમ કહેવાય કે સોશિયલ મીડિયા છે. મારો પોતાનો એક અનુભવ કહું તમને, 2 અનુભવ છે મારા. કે એક રિઝલ્ટ આવ્યું હશે બાળકનું અને બાળકે એની મમ્મીને બતાવ્યું, રિઝલ્ટ ઓછું આવ્યું અને એની મમ્મી મારી જોડે વાત કરવા આવ્યા. વાત કઈ રીતે કરે છે કે સર આટલા ઓછા માર્ક્સ, હવે મારે કીટી પાર્ટી કેવી રીતે જોઈન કરવી? એટલે કીટી પાર્ટીનું એટલે કહેવાનો મતલબ કે કીટી પાર્ટીનું કનેક્શન તમારા બાળકના રિઝલ્ટ સાથે કઈ રીતે કનેક્ટ કરી શકો છો?
એટલે આ રીતે સોશિયલ મીડિયામાં પોતાને બેસ્ટ પ્રૂવ કરવા માટે પેરેન્ટ્સ પોતાના બાળકના રિઝલ્ટનો મીન્સ સહારો ના લેવો જોઈએ. બરાબર છે. એવું જ એક વ્યક્તિ હતું અમારે કે મેરેજમાં ગયા. હવે મેરેજમાં સાથે જ ગયા અને બહુ ફટાફટ પેલો ચાંદલો લખાઈને નીકળી પણ ગયા. એટલે મેં પૂછ્યું કે જલ્દી શું છે સાહેબ એમ, તો કે જો ને 10નું રિઝલ્ટ આવ્યું છે મારા બાળકને અને સારું નથી આવ્યું તો સમાજમાં આજે લગ્નમાં હું કઈ રીતે ઊભો રહી શકું. ટૂંકમાં આ રીતે સહારો લઈને બાળકના મીન્સ મોરલ જો જે છે એ ડાઉન ના કરવા જોઈએ. નેક્સ્ટ એક્ઝામ માટે એને મેન્ટલી પ્રિપેર કરવા જોઈએ. એટલે તમે જ્યારે કીધું કે એક પ્રતિષ્ઠાનો વિષય થઈ ગયો છે, તો આવા સમયે સ્ટુડન્ટે, તમે ઘણા બધા સ્ટુડન્ટના મેન્ટર છો, તમે જે કહેશો એ વાતને બહુ સહજતાથી સમજે છે. બાળકોના માટે આજના સમયે પેરેન્ટ્સ કરતાં પણ મહત્ત્વના રોલ પર શિક્ષક જ છે. જેટલા પણ બાળકો તમને સાંભળી રહ્યા છે, બાળકોને પોતાના ભણતરની અંદર ટોચ પર આવવું આ એક સ્પર્ધાનો વિષય હોઈ શકે, પેરેન્ટ્સ માટે કદાચ એ પ્રતિષ્ઠાનો વિષય હોઈ શકે, પણ બાળકે શું જોવું જોઈએ, શું વિચારવું જોઈએ? ઓકે, બાળકોએ આજની તારીખમાં જે 21st સેન્ચુરીના બાળકો છે એમની સાયકોલોજી જો સમજવા જઈએ તો એ પોતાને બહુ ઝડપથી આગળ વધવા માંગે છે અને વધે પણ એટલો જ સપોર્ટ એમના પેરેન્ટ્સને પણ હોવો જોઈએ. બરાબર. પેરેન્ટ્સના જે ડ્રીમ્સ છે એમને ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને મહદઅંશે ટ્રાય કરવો જોઈએ. પણ જો ટ્રાય કરતા ન થાય તો એનો મતલબ એ નથી કે ચલો ભાઈ આપણે આ ફિલ્ડની અંદર આપણે નિષ્ફળ ગયા છે. ઘણા બધા મીન્સ ફિલ્ડ છે 21st સેન્ચુરીમાં. પહેલાં એવું હતું કે ફક્ત ડૉક્ટર અને એન્જિનિયર બે જ શબ્દો આવે, એના સિવાય પણ આજની તારીખમાં જે ઇન્કમ સોર્સ માટેના સારા જે તમે કરી રહ્યા છો પોડકાસ્ટ છે અને ઘણા બધા આપણે એમ કહેવાય કે સોર્સ જે આપણે કે સારેગામા છે, ઇન્ડિયન આઇડલ છે, ક્રિએટિવ ફિલ્ડો છે, એ બધા ફિલ્ડ છે કે જેની અંદર એ લોકો સારો એવો સોર્સ મીન્સ ઇન્કમનો બનાવી શકે છે. આજના બાળકોને પોતાના ખુદના પણ એક પેશન હોય છે. એ પેશનને પણ હું એમ નથી કહેતો કે તમે બાજુમાં મૂકી દો. બરાબર. એ પેશનને પણ આપણે કન્ટિન્યુ રાખી શકીએ છીએ. બરાબર. અને આપણે જીવનમાં સારી એવી સફળતા એ પેશન થ્રુ મળી શકે છે. અને હું તો એમ જ કહીશ કે તમારું જેમાં પેશન હોય એની અંદર તમે કામ કરશો તો એ તમારે જે હાર્ડવર્ક છે એ હાર્ડવર્ક નહીં લાગે, તમને એની અંદર એન્જોયમેન્ટ લાગશે કે જેથી તમે બહુ ઇઝીલી એની અંદર તમે શું મેળવી શકશો? સફળતા મેળવી શકશો. આપણે તો કોરોના સમય જોયેલો છે, ઘણા બધા સ્ટુડન્ટ, ઘણા બધા બાળકોએ કોરોના પિરિયડ જોયો છે જેની અંદર ઓનલાઈન અભ્યાસ 2 વર્ષ એવો સમય કાઢ્યો કે જેમાં ઓનલાઈન ભણ્યા. તો ઓનલાઈન અને ઓફલાઈનની અંદર જે ડિફરન્સ છે, એ સમય હતો એવો હતો કે જેમાં ઓનલાઈન સિવાય કોઈ ઓપ્શન નહોતો. પણ આજના સમયની અંદર તમે એ બંને સમયને કેવી રીતે જોઈ રહ્યા છો? શું ફરક લાગે છે તમને? ઓકે, એટલે એક રીતે તો અમારા ભાષામાં કહેવાય ઓનલાઈન વર્સિસ ઓફલાઈનની ડિબેટ થઈ ગઈ અમારા બાળકો વચ્ચે. બરાબર. હા, કોરોના સમય હતો ને આપણે ટેકનોલોજીને તાબે થવું પડ્યું, એમાં કોઈ સવાલ નથી. પણ એ જે ટેકનોલોજી છે એ ધીરે ધીરે એ બાળકો માટે હવે મોબાઈલની અંદર એડિક્શન આવવા માંડ્યું છે. અને નાનાથી માંડીને મોટામાં બધામાં જેમ આ વસ્તુનું શું દેખાઈ રહ્યું છે? એડિક્શન દેખાઈ રહ્યું છે. અને આ વસ્તુને લઈને અમે એજ્યુકેશન, અમે ઘણા બધા કોરોના વખતે ઓનલાઈન કોચિંગ કર્યા, પણ આ ફિલ્ડની અંદર અમને એવું લાગ્યું કે બાળક શું કરી રહ્યો છે. બરાબર છે. બેકમાં એ કદાચ ગેમ રમતો હોય, બરાબર, શું કરતો હોય એનો આપણને ખ્યાલ ના આવે. બરાબર છે. એટલે આ પ્રોબ્લેમ ઘણા બધા જ છે. અમારા એક સર હતા જે કોટાથી લાઈવ અમને મીન્સ ભણાવવા માટે કોટાથી લાઈવ. હવે સર શું ભાઈ ચાલુ કરીને જતા રહે. હવે સર ગયા પછી હવે બાળકનું જે તે મીન્સ વસ્તુ પ્રત્યે જો અણગમો હોય અને એ સબ્જેક્ટ જો ચાલુ કરીને મૂકી જાય
તો એમને આજની જનરેશન છે કે જેને સિસ્ટમ હેન્ડલ કરતા આવડે છે, તો આખો જો વિડીયો જે છે જે કલાકનો હોય તે અડધો કલાકનો થઈ જાય. એટલે જે પ્રોપરલી જે શિક્ષણ મળવું જોઈએ એ શિક્ષણ ઓનલાઈન દ્વારા નથી મળતું એવું મારું માનવું છે. બીજી વસ્તુ એ પણ છે કે ભાઈ દરેક જે બાળક જે છે બરાબર, એ ક્લાસની અંદર જે સારું વર્ક કરી શકે છે ને બરાબર, કંઈક ભાઈ આગળ પાછો થાય તો સર એને કહી શકે છે ઓફલાઈનમાં કે ભાઈ તું કેમ આગળ પાછળ થાય છે. એટલે અને બીજું ટીચરને હોપ મળી રહે કે છે ભાઈ ટીચર પર્ટિક્યુલર સ્ટુડન્ટ્સને પૂછી શકે અને ટીચર જે તે બાળકને પૂછેલા પ્રશ્નનો સાચો જવાબ આપ્યો હોય તો એને શાબાશી આપીને ખભા પર હાથ મૂકીને એને શું કરી શકે છે, આગળ વધારી શકે છે. આ વસ્તુ ઓનલાઈનમાં શક્ય બનતી નથી. એટલે મારું તો એવું જ માનવું છે કે ઓનલાઈન કરતાં ઓફલાઈન બેસ્ટ છે બધી જ રીતે, બરાબર, એવું મારું માનવું છે. આપણે એ સમય જોયો 22 વર્ષથી કે જેના અંદર તમે બાળકોના પણ ભવિષ્ય બનતા જોયા. આપણે આપણા પોતાની એક આખી લાઈફની જર્ની જોઈ. હવે ઇન્ફિનિટીની અગર અત્યારે જે શરૂઆત તમે કરી છે, 22 વર્ષના અનુભવ પછી 3 એવા મહાનુભાવો કે જે પોતાના ફિલ્ડમાં એટલીસ્ટ 20 વર્ષથી ઉપરના બધા અનુભવી છે. તો હવે ઇન્ફિનિટીનું ફ્યુચર તમે શું જોઈ રહ્યા છો? એક છેલ્લે જતા આ સવાલ. આ અમારા ત્રણેયના ફાઉન્ડરોનું એક ડ્રીમ છે કે ગુજરાતના દરેક ખૂણામાં રહેતા બાળકો માટે એક સારું એજ્યુકેશન્સ પ્રોવાઈડ કરવું. અને એ પ્રોવાઈડ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે અમે અત્યારે એક નાના પાયા પર અમે શિક્ષણ પ્રોવાઈડ કરી રહ્યા છે. આવનારા સમયમાં અમે આ ઇન્સ્ટિટ્યૂટને વધારે મોટા સ્કેલ પર લઈ જવા માંગે છે. દરેક સિટીની અંદર અમે તેમ પણ કહીશું કે ગામડામાં અમારી એક સંસ્થા ઊભી થાય અને ગુજરાતના મીન્સ ખૂણે ખાંચરે જ્યાં પણ જે બાળક જે શિક્ષણથી વંચિત રહી ગયું છે એ બાળકને અમે ત્યાં પ્રોવાઈડ કરી શકે એવી અમે સંસ્થા, ઇન્ફિનિટી સંસ્થા અમે ગુજરાતના ખૂણે અમે જોવા માંગીએ છીએ. કારણ કે આ સંસ્થાનો મોટો એક જ છે કે ગુજરાતનું દરેક બાળક ભાઈ શિક્ષિત અને શિક્ષણથી વંચિત ના રહેવું જોઈએ અને પોતાના લાઈફમાં ઘણા બધા આગળ વધી શકે. એ ટાટા પણ બની શકે, મુકેશ અંબાણી પણ બની શકે, બિરલા પણ બની શકે. એવી અમારી વિચારસરણીથી અમે આવનારા ભવિષ્યમાં ગુજરાતના ખૂણે ખાચરે ઇન્ફિનિટી સંસ્થા જોવા માંગે છે. ખૂબ સરસ. છેલ્લે એક અગર કોમન વાત પૂછું તો ઇન્ફિનિટી સંસ્થા જે તમે શરૂઆત કરી એમાં બાળકો અને પેરેન્ટ્સને છેલ્લે કોઈ એવું મેસેજ આપવા માંગો કે જે એમના ભવિષ્ય માટે, એમના બાળકોના ભવિષ્ય માટે કામ લાગે એવું હોય, છેલ્લો મેસેજ? એ ગુજરાતની અને બધી સંસ્થાના જે પણ છે એટલું જ અમારા તરફથી એક સંદેશ છે, તમે તમારા બાળક પર વિશ્વાસ રાખો. તમારું બાળક બેસ્ટ જ છે. કોઈ બાળક જે તે સબ્જેક્ટમાં કે ભાઈ કોઈ બાળક ગણિતમાં સારું છે તો કોઈ બાળક ડ્રોઈંગમાં સારું છે. એનો મતલબ એ નથી કે બાળક ભાઈ આ ફિલ્ડની અંદર ડૉક્ટર નહીં બને, એન્જિનિયર નહીં બને, બરાબર. દરેક બાળક ઇક્વલ જ છે. દરેક બાળકમાં ટેલેન્ટ છે. બસ એ ટેલેન્ટને સમજવાની અને પારખીને બહાર લાવવાની જે કળા છે એ અમારી ઇન્ફિનિટી સંસ્થા દ્વારા અમે કરવા માંગીએ છીએ. અને આવનારા ભવિષ્યમાં બાળકોને અમે એ ઉચ્ચ પદ પર જોવા માંગીએ છીએ કે જે એમના પેરેન્ટ્સના પણ ડ્રીમને પૂરા કરી શકે, બાળક પોતાના પેશનને પણ કમ્પ્લીટ કરી શકે એવી અમારી ઈચ્છા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.